ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં. રાજકોટના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ન્યૂ એરા સ્કૂલમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ સ્કૂલ પરિસરમાં જોવા મળી રહ્યો છે. વિવિધ સાંસ્કૃતિક ડાન્સની સાથે વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો. પેપર સહેલું નીકળશે તેવી અમને આશા છે તેવી વિદ્યાર્થીઓએ આશા પણ વ્યક્ત કરી. સાથે પણ કહ્યું કે વાંચન કર્યું છે એટલે પેપર પણ સહેલું લાગશે. રાજ્યમાં બોર્ડની એક્ઝામ છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે પહેલું પેપર છે ધોરણ 10નું એક્ઝામનું પેપર છે તે ચાલુ થઈ રહ્યું છે અને આજે વિદ્યાર્થીઓ છે તે હાલ પરીક્ષા માટે આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? હા, રાજકોટથી. કયું પેપર છે આજે પહેલું? ગુજરાતીનું પેપર છે આજે પહેલું. શું કેવી તૈયારી છે? જોરદારથી તૈયારી છે આજની. સારા માર્ક જે ધાર્યા છે તે આવી જશે? હા, સારા માર્ક્સ આવી જશે. બહુ જ એક વર્ષથી આ તૈયારી હતી. પ્રમાણે અન્ય વિદ્યાર્થીનીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? હા, સારી. હોસ્ટેલમાંથી રોજ વધારે વર્ષથી તૈયારી કરી. આશા છે કે સારું પેપર નીકળશે ગુજરાતીનું. હા, પાસ તો થઈ જાય ને. વર્ષની મહેનત છે તો આશા છે કે સારું પેપર નીકળશે જ. તે વિદ્યાર્થીનીઓ છે તે હાલ પરીક્ષા માટે આવી છે અને જે વિદ્યાર્થીનીઓ દ્વારા હાલ એક્ઝામની બહારનો માહોલ દેખાડવાનો પ્રયત્ન કરીશ. જે પ્રમાણે હાલ બોર્ડની એક્ઝામ છે ને તેને જ લઈને. બેન, ક્યાંથી આવ્યા છો તમે? અમે DLSS રાજકોટમાંથી. સારી. હા, 70. હા, સેલ. હા, આજે DLSS માંથી જ છે. વાંચવું હોય તો સહેલો લાગે, બાકી 2-3 કલાકનું તો ઉપર તો કેટલું વાંચવું જ જોઈએ. ઉપસ્થિત જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો રાજકોટના આ દ્રશ્યો છે. જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેની બોર્ડની એક્ઝામ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને વાલીઓ છે તે જોવા મળી રહ્યા છે. વાલીઓ પણ ઉમટી પડી રહ્યા છે. બીજી તરફનો માહોલ હું બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે હાલ પેપર આપવા માટે આવી પહોંચી રહ્યા છે અને આજે જે ધોરણ 10નું પ્રથમ પેપર છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓનું સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ન્યૂ એરા સ્કૂલમાં. જે પ્રમાણે વિદ્યાર્થીઓને હાલ જે અલગ અલગ સાંસ્કૃતિક જે નાટકો છે, ડાન્સ છે, તેની સાથે વિદ્યાર્થીઓને વધાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ રહે તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે પ્રમાણેના ન્યૂ એરા સ્કૂલના દ્રશ્યો છે અને આ બોર્ડની એક્ઝામ છે અને બોર્ડની એક્ઝામમાં જ આ પ્રકારે હાલ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાય, ઉત્સાહ જોવા મળે તે માટે ક્યાંક ને ક્યાંક સ્કૂલ તંત્ર દ્વારા આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ હાલ વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે અને પોતાની જે પરીક્ષા છે, પરીક્ષા સેન્ટર છે ત્યાં પહોંચી રહ્યા છે. રાજકોટમાં પણ અલગ અલગ આ પ્રકારે જે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10નું પ્રથમ પેપર સવારના સમયે છે અને ત્યારબાદ ધોરણ 12નું છે તે પેપર બપોરના સમયે લેવાશે, પરંતુ હાલ જે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જોઈને જપાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, BTV ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં આજથી બોર્ડની પરીક્ષા છે તે શરૂ થઈ છે અને આપણી સાથે જિલ્લા કલેક્ટર છે. સર, એક્ઝામ આજથી ચાલુ થઈ છે, કેવી તૈયારીઓ છે અને શું છે? રાજકોટ જિલ્લામાં 10મી અને 12મી ધોરણના જે સ્ટુડન્ટ્સ છે આને માટે ઘણી બધી મિટિંગ્સો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી છે. તમામ સ્કૂલ સેન્ટર્સને 1 બાય 1 આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને જે પણ સેન્સિટિવ લાગતા હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની દેખરેખમાં એક્ઝામ થાય આને માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. પેપર રિસીવ કર્યાથી લઈને ડિસ્પેચથી લઈને ફરીથી કલેક્ટ કરવા સુધી તમામ પ્રક્રિયા જે છે આ સિનિયર ઓફિસર્સના નિગરાનીમાં રહેશે. ઘણી બધી ફ્લાઇંગ સ્પોટ્સ બનાવી છે જે સ્કૂલોનું ઓચક નિરીક્ષણ પણ કરશે. આજે ન્યૂ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં, પરિસરમાં સ્કૂલ દ્વારા બાળકોને વેલકમ કરવા માટે, આવકારવા માટે અને એક સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપવા માટે ખૂબ સરસ અભિનંદનનો એક કાર્યક્રમ ગોઠવ્યું છે.
અને મને અહીંયા બનવાનું અવસર મળ્યું છે. તમામ બાળકોને અમે આવકારીએ છીએ અને એક સ્ટ્રેસ ફ્રી અને તણાવ મુક્ત વાતાવરણમાં એક્ઝામ આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ બધાને બતાવીએ છીએ કે આ એક જીવનનો એક પડાવ છે, આ અંતિમ લક્ષ્ય નથી. કોઈ દિવસે સ્ટ્રેસ આના કરતા જીવનમાં મોટી સ્ટ્રેસ આવવાની છે અને આપણે આને માટે તૈયાર રહેવાનું છે. આ પણ એક તૈયાર રહેવાની કડીનો એક સ્ટેપ છે. બાળકો પણ ખૂબ ઉત્સાહ છે અને ખરેખર આપણા બધા ઇનિશિયેટિવથી, સ્કૂલના ઇનિશિયેટિવથી ખૂબ તણાવમુક્ત થયા છે અને મને એવું લાગે છે કે આ ખૂબ સારી રીતે એક્ઝામ આપશે. આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આપણે બધા કામના કરીએ છીએ. અંદાજિત કેટલા કેન્દ્રો છે ને વિદ્યાર્થીઓ અત્યારે 132 જેવા 10thના સેન્ટર્સ છે. 59,000 સમથિંગ સ્ટુડન્ટ્સ જે છે આને માટે આપણે આયોજન કર્યું છે અને બાકી બપોરે 10thના પણ એક્ઝામ શરૂ થશે 32 સેન્ટર ઉપર સાયન્સ ઉપર અને તમામ કેન્દ્રો ઉપર ઘણી બધી સિરીઝ ઓફ મિટિંગ્સ માનની મંત્રીશ્રી દ્વારા લેવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ લેવામાં આવી છે. તમામ કેન્દ્રોમાં સુચારુ એક્ઝામ થાય અને આને માટે તમામ સુવિધાઓ જે પણ છે, PGVSL હોય, પોલીસ હોય, આ તમામના સાથે સંકલન કરીને ખૂબ સારા માહોલમાં, ભયમુક્ત માહોલમાં એક્ઝામ થાય આને માટે પ્રયત્ન કરવામાં આવે છે. ચોક્કસથી જે પ્રમાણે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આ પરીક્ષા આપી રહ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં જે પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને હાલ આવકારવામાં આવી રહ્યા છે ને હાલ ધોરણ 10નું પહેલું પેપર છે, આજે પહેલું પેપર છે ને તેને જ લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જોને જપાઈ સાથે ભાવ સુંદરબા, BTV ન્યૂઝ, રાજકોટ.